થરાદના જીઓ પેટ્રોલ પંપ સામે બગાવત. નાની ગાડીઓમાંથી ટેન્કર બનાવી છૂટક વેચાણનો ધંધો. અન્ય પંપ માલિકોએ મામલતદારને આપ્યું આવેદનપત્ર. થરાદ શહેરમાં આવેલી જીઓ પેટ્રોલ પંપ વિરુદ્ધ હવે વધુ ભારે માહોલ જામ્યો છે. વાત છે શહેરના અન્ય પેટ્રોલ પંપના માલિકોએ સામૂહિક રીતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી ગંભીર આક્ષેપ કર્યા છે. જે પંપ પરથી મોટા પાયે નાની કારોમાં ઈંધણ ભરી તે કારોને ટેન્કર જેવો રૂપ આપી છૂટક વેચાણ કરવામાં આવે છે. આવેદનપત્રમાં પંપ માલિકોએ લખ્યું છે કે ભાઈ સાહેબ, આ તો ડામડોળ વ્યવહાર છે. સરકારને ટેક્સનું નુકસાન, અમે જે લાયસન્સે વેપાર કરીએ છીએ તેનું અપમાન અને આખા શહેરના લોકોના જીવના જોખમ સાથે રમતો ધંધો છે. આ ગેરકાયદેસર ધંધાથી શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ધંધામાં ભાયખત પડી ગયો છે. એમ પણ કહ્યું છે કે કેટલાક ધંધાદારો દિવસે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરી આવે છે અને રાત્રે ત્યાંથી ગામડાઓમાં છૂટક વેચાણ કરે છે. ક્યાં કોઈ નિયમ નહીં, ક્યાં કોઈ સુરક્ષા નહીં, એટલે આ મોટી દુર્ઘટનાનું આમંત્રણ છે. જીઓ પંપના કર્મચારીઓ પર પણ આક્ષેપ છે કે ત્યાં બધું જોઈ પણ આંખ બંધ રાખે છે. અન્ય પંપના માલિકોનો દાવો છે કે અમે નિયમ પાલન કરીએ છીએ અને અન્ય લોકો ખુલ્લેઆમ કાયદાના ધજાગરા કરે છે. શ્રી સાહેબનો પેટ્રોલિયમ થરાદથી હું મહેન્દ્ર ત્રિવેદી આવેલ છું અને અહીંયા અમારા જીઓ પેટ્રોલ પંપથી ડીઝલ વાઉઝરની અંદર બિનકાયદેસર રીતે આવે છે અને બધે વેચાણ થાય છે. એનું આવેદનપત્ર અમે મામલતદાર સાહેબને અત્યારે દેવા માટે આવ્યા છીએ. બધા તમામ ડીલરો સાથે ભેગા મળી અને આપેલ છે. જય. અમે અહીંયા બધા પેટ્રોલ પંપ ડીલરો સાથે ભેગા મળી અને એક આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. વાત એવી છે કે જીઓ બીપી વાવ રોડ ઉપર જે અનલીગલી નાની ગાડી ઉપર બિનકાયદેસર રીતે ટેન્કર બનાવી અને છૂટક વેચાણ કરે છે, એ લીગલી હોતું નથી. તો એ બાબતમાં અમે મામલતદાર સાહેબ શ્રીને જાણ કરવા માટે આવેદનપત્ર આપવા માટે બધા ડીલરો અમે અહીંયા આવેલા છીએ. આપનું નામ? થાનજીભાઈ ચૌધરી.